હેલો ફ્રેન્ડ્સ, જો તમે એસએમઈ આઈપીઓ અપ્લાય કરીને થાકી ગયા છો તો આ વિડીયો જરૂર જોજો. આજે હું તમને બતાવીશ કે એસએમઈ આઈપીઓ પણ આપણને લાગી શકે છે. તો અહીંયા આગળ તમે લાઈવ ડેમો જોઈ શકો છો. જો અહીંયા આગળ 7 કરતાર એસએમઈ આઈપીઓ છે, તેનું આપણે અલોટમેન્ટ ચેક કરીએ. ચેક અલોટમેન્ટ. જુઓ અહીંયા આગળ 7 કરતાર એસએમઈ આઈપીઓ છે, જે મને 1600 શેર અલોટ થયેલા છે. બીજો એસએમઈ આઈપીઓ આપણે ચેક કરીએ. બીઆર ગોયલ. જુઓ એમાં પણ આપણે અલોટમેન્ટ ચેક કરીએ. તમે જોઈ શકો છો કે બે અકાઉન્ટમાં મને 1000 શેર અલોટ થયેલા છે અને બીઆર ગોયલ પણ એસએમઈ આઈપીઓ છે. એના પછી નીચે આપણે બીજો એસએમઈ આઈપીઓ ચેક કરીએ. એટલે મિત્રો, એવું નથી કે એસએમઈ આઈપીઓ કોઈને લાગતા જ નથી. હા, તેના માટે આપણે ઘણી બધી મહેનત કરવી પડતી હોય છે. વારંવાર વર્ષ દરમિયાન જે સારા એસએમઈ હોય છે એને આપણે એપ્લાય કરતા જ રહેવું પડે છે. તો વર્ષની અંદર 1-2 એસએમઈ આઈપીઓ ચોક્કસ આપણને અલોટ થતા જ હોય છે. એટલા માટે આપણે હિંમત હાર્યા વગર એસએમઈ આઈપીઓ એપ્લાય કરતા જ રહેવાનું છે. જો ફોરકાસ્ટ વાળું જે ફોરકાસ્ટ સ્ટુડિયો એસએમઈ આઈપીઓ છે, એનું આપણે અલોટમેન્ટ ચેક કરીએ. જુઓ આમાં પણ 1600 શેર અલોટ થયેલા છે. એટલે મિત્રો, એવું નથી કે એસએમઈ આઈપીઓ કોઈને અલોટ થતા નથી. દરેક વ્યક્તિને એસએમઈ આઈપીઓ લાગતા જ હોય છે, પરંતુ તેના માટે થોડી રાહ જોવી પડતી હોય છે. જો તમને એવું લાગતું હોય કે તમારા ડીમેટ અકાઉન્ટમાં કોઈ ખામી છે, બેંક અકાઉન્ટમાં કોઈ ગડબડ છે, પેન કાર્ડમાં કોઈ ગડબડ છે, તો મિત્રો એવું કશું જ નથી. તમારું ડીમેટ અકાઉન્ટ બરાબર છે, બેંક અકાઉન્ટ પણ બરાબર છે, પેન કાર્ડ પણ બરાબર છે. તો તમને સવાલ થતો હશે કે કેમ એસએમઈ આઈપીઓ અલોટ નથી થતું? તો એક જ કારણ છે કે જે એસએમઈ આઈપીઓ હોય છે તેની ઇસ્યુ સાઇઝ બહુ જ ઓછી હોય છે. 10 કરોડ, 15 કરોડ, 20 કરોડની વચ્ચે જ હોય છે. એટલા માટે બહુ જ ઓછા વ્યક્તિઓને આઈપીઓ અલોટ થતા હોય છે. પરંતુ એનો મતલબ એમ નથી કે એસએમઈ આઈપીઓ કોઈને લાગતા જ નથી. તમે વર્ષ દરમિયાન જો સારા એસએમઈ આઈપીઓ અપ્લાય કરશો તો વર્ષની અંદર 1 કે 2 એસએમઈ આઈપીઓ જો અલોટ થશે તો તમને સારો એવો નફો થશે. મેં સતત 2 વર્ષ સુધી એસએમઈ આઈપીઓ એપ્લાય કરેલા, બિલકુલ લાગેલા નહીં અને છેવટે હું હતાશ થઈ ગયેલી. પરંતુ એના પછી પણ મેં એપ્લાય કરવાનું ચાલુ જ રાખ્યું અને એક દિવસ એવો આવ્યો કે મને એસએમઈ આઈપીઓ અલોટ થયો અને સારો એવો બેનિફિટ પણ થયો. એના પછી છેલ્લા 5 વર્ષમાં મને 8 થી 10 એસએમઈ આઈપીઓ અલોટ થયા છે. એટલા માટે મિત્રો, તમે પણ એસએમઈ આઈપીઓ જે સારા છે તે અપ્લાય કરવાનું ચાલુ જ રાખો. તમને બધાને શુભેચ્છા પાઠવું છું કે તમને પણ સારો એવો એસએમઈ આઈપીઓ લાગે અને સારો એવો નફો મેળવી શકો. થેન્ક યુ.